હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે પાલક પનીર બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। તો અહીંયા મેં 300 ગ્રામ જેટલી પાલક લીધેલી છે। પાલકને આ રીતે પહેલાં તો ધોઈ લેવી, પછી તેને એક કઢાઈમાં પાણી મૂકીને બાફવા મૂકી દેવી। તેને બફાતા 3-4 બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે કાંદા ટામેટાને ક્રશ કરી લેવા। આ બાજુ આપણા પાલક બફાઈ ગઈ છે, તો તેને ઠંડા પાણીમાં નાખી લેવી, જેથી આપણા પાલકની પ્યુરીનો કલર ગ્રીન જ રહેશે। પછી તેને મિક્સર જારની મદદથી પ્યુરી તૈયાર કરી લેવી। પ્યુરી તૈયાર થઈ ગઈ છે। અહીંયા આપણે 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે। આપણે પનીરને આ રીતે કટ કરી લેવું। તેને એક કઢાઈમાં 2 ફરી તેલ મૂકીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દેવું, પછી તેને કાઢી લેવું। એક કઢાઈમાં શાક વઘારવા માટે 2 ફરી તેલ મૂકીને વઘાર કરી લેવો। વઘારમાં જીરું, હિંગ, 4-5 નંગ આખા મરી, તજના 2 ટુકડા નાખી લેવા। કાંદા ટામેટાની ગ્રેવીને નાખી લેવું, પછી તેમાં મીઠું નાખી લેવું, જેથી ગ્રેવી જલ્દી ચડી જશે। તેમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ નાખી લેવા। ગ્રેવી થઈ જાય એટલે તેમાં 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કસ્તુરી મેથી નાખી લેવી, જેથી ટેસ્ટ સારો આવશે। તે બધું સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરીને ઉમેરી લેવી। તેને પણ હલાવી લેવું અને 1 ચમચી જેટલું દહીં અને 1.5 ચમચી જેટલી મલાઈ નાખી, જેથી ટેસ્ટ સારો લાગશે। પછી તેમાં પનીરના ટુકડા નાખી લેવા, તેને હલાવી લેવું અને થોડું ઉપરથી પનીરને છીણી લેવું અને પછી તેને એક સર્વિંગ ડીશમાં કાઢીને આ રીતે પનીર છીણીને ગાર્નિશ કરી લેવું। આપણું પાલક પનીરનું શાક તૈયાર છે। પાલક પનીરના શાક સાથે રોટલી, પરાઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે। અહીંયા આપણે પાલક પનીર શાક સાથે પરાઠા, કાંદાનું સલાડ, લીંબુ છાશ સાથે ખાઈ શકીએ છીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।